ગુરુ પાસે પોતાના દુઃખને રજૂ ન કરે, ગુરુ જાણે છતાં આપી શકતા નથી. ત્યાંથી આપણે કહેવત પડી કે માંગ્યા વિના માં પણ પીરસતી નથી. એમ ભગવાને ના આપી શકે, ગુરુ પણ ના આપી શકે. સંતાન નથી, મનમાં ગ્લાનિ થાય છે. આજે દશરથરાજાના મનમાં એવો વિચાર આવ્યો કે હું એક કામ કરું, મારા ગુરુની પાસે જાઉં, મારા મનની વ્યથા, મારા મનનું દુઃખ, જે ગ્લાનિ છે એ હું મારા ગુરુને બતાવીશ. ગુરુની પાસે કપટ કરાય નહીં, ત્યાં છલ કરાય નહીં. જે હકીકત છે એ મારે દર્શાવવી પડે. અને એટલા જ માટે રાજન આજે પધાર્યા છે કુલગુરુની પાસે. ગુરુદેવ, નીચ સુખ દુઃખ સબ ગુરહી સુના,